જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા અને તેની સાથે ખવાતી ટમેટાની ચટણી. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને આપણે 1 કપ જેટલું પાણી લીધું છે. જ્યારે પણ ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવો ત્યારે ચણાના લોટને ચાળીને જ લેવો. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખીશું, 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ. આપણે આ 1 ચમચી જેટલો અજમો લીધો છે. ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવો તેમાં અજમો આ રીતના મસળીને નાખો, તેથી આપણને ગેસ વાયુ કે થતું નથી ને પચવામાં તે વસ્તુ હલકી રહે છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે જે આપણે આ પાણી છે તેને કોઈ દિવસ એકસાથે ન નાખવું, થોડું થોડું કરીને હલાવતા રહેશું. તમે જોઈ શકો છો આપણો લોટમાં જે આપણે પાણી નાખ્યું હતું તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને આપણું જે બેટર છે તે આટલું ઢીલું છે, આટલું ઢીલું જ રાખવાનું છે. હવે આપણે આને 20 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું. તમે જોઈ શકો છો આપણા લોટને આપણે 20 મિનિટ રેસ્ટ રાખીશું. એ પછી તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડોક ફૂલી પણ ગયો છે. હવે આપણે તેમાં બધા લીલી ડુંગળીની ગ્રેવીને જે આપણે નાખવાનું છે તે બધું વસ્તુ નાખી દઈશું. આ આપણી ડુંગળીની ગ્રેવી છે તેને આપણે આમાં 2 ચમચી જેટલી એડ કરીશું. આ આપણી આદુ મરચાંની પેસ્ટ છે તેને આમાં આપણે એડ કરીશું. આ આપણું લીલું લસણ છે તેને પણ આપણે 2 ચમચી જેટલું આમાં એડ કરીશું. આ આપણી કોથમરી છે તેને પણ આપણે એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. અને થોડાક સ્પાઇસી પુડલા ભાવે છે તે માટે હું આમાં લાલ મરચું પાવડર હજી 1 ચમચી જેટલો એડ કરું છું. હવે આપણે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણે 2 નંગ જેટલા ટમેટા લીધા છે તેની આપણે ચટણી બનાવવાની છે. તેના માટે પહેલા આપણે ટમેટાને શેકી લેશું. તમે જોઈ શકો છો આપણા બંને ટમેટા છે તે શેકાઈ ગયા છે. હવે આપણે તેની છાલ ઉતારી લેશું. તમે જોઈ શકો છો આપણા ટમેટા છે તેની છાલ ઉતરી ગઈ છે. હવે તેને આપણે કટ કરી લેશું. એ આપણા ટમેટા છે તેને આપણે મિક્સી બાઉલમાં એડ કરી દેશું. 1 ચમચી જેટલું લીલું લસણ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલી ડુંગળીની ગ્રેવી આપણે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર. હવે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. ઓછો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી જેટલો રાઈ જીરું,
અડધી ચમચી જેટલી હિંગ. ગેસને આપણે સ્લો કરી દઈશું. 2 લાલ મરચાં સૂકા અને જે હવે આપણે આ ટમેટાની આપણે ગ્રેવી કરીને રાખી છે તેને આપણે આમાં એડ કરી દઈશું. ચટણી આપણી ટમેટાની ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક તેમાં આપણે કોથમરી ઉપરથી એડ કરી દઈશું. આપણો તવો ગરમ થઈ ગયો છે કે નહીં તે એકવાર આપણે ચેક કરી લેશું. આપણો તવો છે તે બરાબર ગરમ થઈ ગયો છે. હવે આપણે આમાં તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે હલાવી લેશું. હવે આપણે એકવાર પલટાવીને ચેક કરી લેશું. જોઈ શકો છો આપણા પુડલા અને આપણી આ ટમેટાની ચટણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લઈએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.